જસપ્રીત બુમરાહ કાફી ઘાતક બોલે બોલ ઓલા શું કહેવાય નકલી સપાડિયા આજે કુખાર બેટિંગ સાથે આવવાના છે ત્યાં પર મોકા નહીં ચોકા નહીં સિંગલ જડા તો અત્યારે આવી ગયા છે દામનગર ક્રિકેટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હું સૂતો છું અને આજ મારો ફ્રેન્ડનો ફોન આવ્યો હતો મારા હમણે કે આજે જવાનું છે ક્રિકેટ રમવા. તો ફટાફટ તૈયાર થઈ અને જાય છે ક્રિકેટ રમવા માટે, કેમ કે નાસ્તા પાણી તમારે થઈ ગયું છે. તો હું આમને સૂતો જ છું. તો ચલો ફટાફટ જઈએ આજે ક્રિકેટ રમવા. અને શું નીચે અને તૈયાર થયું ક્રિકેટ રમવા માટે ફટાફટ. આવી ગયા છે દડા. આ બે નવા દડા લાવ્યો છું, આ બે જૂના પડ્યા છે પહેલી વખતના. અને ફટાફટ ગ્રાઉન્ડ ઉપર અને ધમાલ મચાવીએ અને એકદમ ક્રિકેટરનો લુક કરીને જાય ફટાફટ. થોડોક મજા આવે ને રમવાની, એટલે તો લેટ્સ ગો. બહુ જ વધારે પડતો તડકો અને તાપમાનની વાત કરતો તાપમાન મારા અંદાજે 40 નીચે તો આવતું જ નથી. પગી ગયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર. તો આ બધા અમારા ખાસ પ્લેયરો બહારથી તેડાવેલા નવા પ્લેયરો આજે આવ્યા છે રમવા માટે મેચ. માસ ફાસ્ટ બોલર, ફાસ્ટ બેટ્સમેન, ઓલરાઉન્ડર અને આ બધા રમે ઓલરાઉન્ડર્સ છે. તો અત્યારે ટીમ બસ આવે છે હમણાં, પછી રમવાની શરૂઆત કરવી. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર. તો અહીંયા સ્ટામ્પ બામ્પ બધું એકદમ તૈયાર છે અને નકલી સપાડિયા આજે કુખાર બેટિંગ સાથે આવવાના છે. રામ તો આ બધા પ્લેયરો આવે છે. તો બસ મેચ શરૂ થાય એટલી વાર છે. જોજો અમારો ઓપનર બેટ્સમેન, ઘણા બધા નવા ખેલાડીઓ આ જોઈન થયા છે અમારી ટીમમાં. તો બસ શરૂ થાય એટલી વાર છે, પછી ટીબી નાખવી. શું કેવું? જસપ્રીત બુમરાહ કાફી ઘાતક બોલ ઓલા શું કહેવાય બોલર છે. તો શું કેવું તારું? કાંઈ નહીં, મેચ ચાલુ કરી સ્વતા કાઢ દેવાનું, સેટિંગ બેસ દેવાનું સીધું. આજ એને સ્ટમ્પડાનું સેટિંગ બેર્યું છે, એટલે આજ તો સ્ટમ્પડા બધાના બેડી વિકેટ ફાડી જ નાખવાનું છે આજ. કોના ખબર અમારી કિસ્મત કેવી હોય યાર, જ્યારે હોય ત્યારે ટોસ હારી જ જાય છે, ફિલ્ડિંગ જ આવે છે. તો શું કરવી યાર, આવા તારકાની ફિલ્ડિંગ ભરવી પડે. ટોસ હારી ગયો હોય તો બીજો કાંઈ રસ્તો તો નથી. તો ફિલ્ડિંગ કરવી, પછી बैटिंग करिए धीमे. बुमराह एक बार फिर से कोई मौका नहीं, कोई छौका नहीं, एक बार घुमा दिया, उठा के मारने की कोशिश, लेकिन फेल हो गया. ऑलराइट, तो ये डाकू तो वैसे आईपीएल खतरनाक वाले आईपीएल डाकू गाइस. हमारे गांव में डाकू से आ અને બસ ફિલ્ડિંગ દાવી અમારી. यहाँ पर मौका नहीं, चौका नहीं, सिंगल जड़ा. ચાલો ડબલ નકલી ને થાવ એમ. હાલો જાવ જો. મેચ તો પૂરી થઈ ગઈ અને હું આવતો રહ્યો છું ઘરે. બહુ ધડકો હતો ને એમ શું કેવું, એક મેચ તો જીતી ગયા ને એક હારી ગયા. તો કાંઈ નહીં, મજા બહુ આવી. અને અત્યારે ઘરે શું, મમ્મી પણ ઘર નથી, પપ્પા પણ ઘર નથી, કોઈ ઘર નથી. તો ગાડી કાઢી છે ધોવા માટે. તો પાઇપ કાઢી છે તો ગાડી એકદમ ધોઈ નાખી ચકાચક, કેમ કે કેટલા દિવસ મહિના દિવસ નથી ધોઈ, મેલી થઈ ગઈ છે. તો ફટાફટ બાઈક ધોઈ નાખું. ઓલરાઈટ, તો ફાઇનલી ગાડી એકદમ ચકાચક થઈ ગઈ છે, એકદમ મસ્ત ધોઈ નાખી છે મેં. અને આવી જશે મમ્મી એક બાર ફિર છે બહુ જ્યાદા સમય પછી વિડીયોમાં. શું આવે ભાઈ? ખાઈ જાવ તો મારે ખાવું. ખાઈ જાવ. તો અહીંયા પછી હશે આખા રીંગણાનું શાક. બસ બની જાય, પછી ખાઈ પીને હોઈ જાય નિરાતે. તો બસ આખા રીંગણા શાક બનાવે તમારા ઘરે મમ્મી બનાવે છે. બહુ જ્યાદા ટાઈમ પછી વિડીયોમાં આવતા. હું લવ નહીં ઓછા, કેમ કે તો ઓછા મમ્મીને પપ્પાને લવ સમજી જાય. બસ બધું કામ તો ઘરે થઈ ગયું. તો મમ્મીએ મોકલી દીધું મને દુકાને. તો હું જાઉં છું દૂધ ને એવું લેવા, કેમ કે રાતે દૂધ પીવાની મજા કાંઈક અલગ હતા અને મને દૂધ બહુ ભાવે. તો ચાલો દુકાને ફટાફટ. હા બસ ઘરે આવી ગયો અને ઘરે બેઠા આઈપીએલ જોઈ છે. અને ટાઈમ થઈ ગયો છે સાંજના 7:45 ઓલમોસ્ટ. તો બસ આઈપીએલ બેઠા જોયું છે. અને થોડી વારમાં જમવાનું આવે છે તો જમી લઈ. મમ્મી જમવાનું બનાવે છે અને પહેલાં મારે નાવા જવું છે. તો પહેલાં નાહી લઉં મસ્ત એકદમ, કેમ કે બહુ મેચ રમવા બહુ પરસેવો પડ્યો આજ તો, પણ મજા પણ બહુ આવી.
તો બસ થોડીક વાર આઈપીએલ જોઈએ પછી જમી લેવી. દિવસે જમવાનું તો મમ્મી બનાવે છે આખા રીંગણનું શાક. શાક અહીંયા બની ગયું છે. અહીંયા જ પડી છે રોટલી ને રોટલા. તો ફટા બસ આરામથી ખાઈ લેવી આઈપીએલ જોતા જોતા. કેમ કે મેચ જોતા જોતા આઈપીએલ જોતા જોતા જમવાની મને મજા કંઈક અલગ જ આવે. તો બસ જમી લેવી અને પછી ગાઈસ એક બાર જે કે ફિર સે આતા હુઆ. તો અત્યારે આવી ગયો છે દામનગર ક્રિકેટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે. બધા મિત્રો એક સાથે સહી મળીને અને અહીંયા બસ નાઇટ હાલે ઘણા દિવસથી. તો રોજ રાતે અમે જાંબુની બધા ખાઈ પીને આવી જઈએ નાઇટ જોવા હાટું. કે જાંબુ બહુ પ્રખ્યાત થઈ ગયો છે આજકાલ અમારા વિડીયોમાં આવી અને દીપક હુડા અત્યારે બીજી છે ટીમ બનાવવામાં. લંબા હેઠ यहाँ पर बहुत ही तगड़ा वाला यहाँ पर कूतरा ज़ाहिर आती हुई बेचारे को पोलियो हो गया है. तो कुछ इस तरीके का ग्राउंड गुरुकुल दामनगर नाइट क्रिकेट टूर्नामेंट रोज रात आई थी हम रोवाटू जमीन तरत रोज भी ये भी ऑलराइट लेवर पे मारने की कोशिश કોઈ મોકા નહીં. એટલે હું ઘરે આવી ગયો છું અને રાતના વાગ્યે કે છે 1:15. મેચ જોતા જોતા બહુ મોડું થઈ ગયું કેમ કે મેચ જોવાની મજા જ એટલી આવી. તો આ વાળો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. કરું છું કે તમને બધાને આ વિડીયો મજા આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી નાખજો. મળશે તમને એક નવા વિડીયો સાથે. તો બાય.